કાવી ગામના સસ્પેન્ડ કરાયેલ મહિલા સરપંચ મીનાજબેન સાજીદભાઈ મુનસીના સમર્થનમાં તથા તેઓને પુનઃ સરપંચ પદે યથાવત રાખવાની માંગ સાથે કાવી ગામના હિન્દુ સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં હિન્દુ ગ્રામજનોએ ધારાસભ્ય, સાંસદ તથા જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરવા દોડી ગયા હતા। જંબુસર તાલુકા કાવી ગામના મહિલા સરપંચ મીનાજબેન સાજીદભાઈ મુનસીને તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દાના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કાવીના સરપંચ મીનાજ મુનસીને રાજકીય દ્વેષભાવથી રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરાયા હોવાની વાત કાવી ગામમાં પ્રસરતા કાવી ગામના હિન્દુ સમાજના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી અને કાવી ગામના હિન્દુ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વયંભૂ કાવી ખાતે એકત્ર થયા હતા અને આ સસ્પેન્શન રાજકીય ઇશારે થયું હોય અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનો ખાનગી વાહનો દ્વારા મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી, સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને તાલુકાના ભાજપના એક અગ્રણીની આ બાબતે કરેલ શંકાસ્પદ કામગીરીના વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆત કરવા તથા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાણ કરવા ભરૂચ જવા રવાના થયા હતા। કાવી ગામના હિન્દુ અગ્રણીઓ તથા હિન્દુ ગ્રામજનોએ કાવીથી નીકળી પ્રથમ નાહિયર ગુરુકુળ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની મુલાકાત કરી હતી અને તેઓને કાવીની વાસ્તવિક સ્થિતિ જણાવી ભાજપના તાલુકાના એક અગ્રણીની શંકાસ્પદ કામગીરીની ઉગ્ર રજૂઆત કરી મહિલા સરપંચ મીનાજ મુનસીનું સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી અને જો તેમ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હલ્લઈપરાથી લઈને દરિયા સુધીની છે અને 2 વર્ષની અંદર જે અત્યાર સુધી ના થયેલા હોય એવા કામો મીનાજબેને કરી બતાવ્યા છે। એને કોઈ પણ જાતનો ભેદભાવ એમના જીવનમાં છે નહીં। માત્ર મીનાજબેન નહીં, મીનાજબેનનું આખું કુટુંબ બિન સાંપ્રદાયિક જીવન જીવે છે, ધર્મ એમના દિલમાં રાખે છે અને જાહેરમાં એ બધા સાથે ભળીને રહે છે। એટલે આ જે કંઈ થયું છે એ ખોટું થયું છે। અમારે મીનાજબેનને વાપસ લાવવા છે।